નમસ્કાર મિત્રો, લેક્ચર નંબર 4 માં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે જે ગઈ વખતે આપણે ગુરુત્વાકર્ષણ બળનો થોડોક આપણે એક એવો ટોપિક લીધો હતો કે જેમાં એક વિસ્તૃત પદાર્થ તરીકે આપણે વિસ્તૃત પદાર્થ કોને કહેશો? જે પદાર્થ એક કરતો અનેક કણોનો બનેલો હોય, એક કરતો અનેક કણોનો બનેલો હોય તેવા પદાર્થને વિસ્તૃત પદાર્થ કહેવાય. એક કણનો બનેલો નથી, અનેક કણોનો બનેલો છે. થોડીક આપણી વાત એ ગઈ વખતના લેક્ચરમાં કરી હતી કે M1 દળ ધરાવતો કોઈ કણ હોય એના ઉપર એના સિવાયના M2, M3, M4 એમ ઘણા બધા લઈ શકાય, પણ આમના દ્વારા મળતું પરિણામી બળ એક નંબરના એટલે કે M1 કણ પર F1 સદિશ તરીકે આપણે લીધું હતું. એને થોડુંક હવે આપણે વિશાળ સ્વરૂપમાં વિચારીએ. મિત્રો, આવા વિસ્તૃત પદાર્થ ગમે એવો આકાર હોય, આકારની વાત નથી કરતા, પણ એક કરતો અનેક કણો n કણોનો બનેલો કોઈ પદાર્થ હોય તો એને આપણે વિસ્તૃત પદાર્થ કહીશું. અને વિસ્તૃત પદાર્થ માટે આપણે આજે પ્રશ્ન લેવા જઈ રહ્યા છીએ. સમાન ઘનતા ધરાવતા, સમાન ઘનતાવાળા, સમાન ઘનતા કોને કહેશો? કે જેનું દળ દરેક જગ્યાએ સમાન રીતે વિતરિત થયેલું છે. કોઈ જગ્યાએ વધુ પડતું હોય, કોઈ જગ્યાએ ઓછું હોય એવું નહીં. દરેક જગ્યાએ જો એનો આકાર ગોળાકાર સ્વરૂપમાં વિચારીએ, હવે આગળ કહે છે તો એની દરેકે દરેક ગોળાકાર સપાટી ઉપર અંદરની બાજુ તો અંદરની બાજુએ જ્યાં પણ આપણને વાત કરીએ ત્યાં દળ સમાન હોય છે. કોઈ જગ્યાએ દળ અસમાન હોવું જોઈએ નહીં. એને આપણે સમાન ઘનતા કહીશું. પોલા ગોળાકાર કવચ એટલે ગોળો કેવો લેવાનો? પોલો. ફૂટબોલ, વોલીબોલનો દડો હોય એવું આપણે લેવાનો. વડે કવચની બહાર આવેલા, હવે કવચ જે છે એનો પોતાનો કણ નહીં પણ એની બહારનો કોઈ કણ હોય. ગઈ વખતે આપણે અંદર કણો લીધા હતા અને એમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ આપણે ઉલ્લેખમાં લીધું હતું. અહીંયા તો એની બહાર આવેલા બિંદુવત કણ પર આપણે ગુરુત્વ બળ શોધવું છે. ધ્યાન આપજો. ધારો કે મેં R ત્રિજ્યાવાળો પોલો ગોળો અને એની કવચની અહીંયા મેં આકૃતિ દોરી છે. કવચનો મતલબ કે આ સપાટી ઉપર જ આપણને દળ દેખાય, અંદરની સાઈડ બધું પોલું હોય. એટલે તો મેં કીધું વોલીબોલ, ફૂટબોલનો દડો. હવે એનાથી એના કેન્દ્રથી, ધારો કે કેન્દ્ર કીધું, કેન્દ્ર ઓથી સ્મોલ r જેટલા અંતરે બહારનું કોઈ બિંદુ કણ આપણે પી લીધું. હવે આ ગોળાની સપાટી પરના દરેકે દરેક કણ દ્વારા, એટલે તો કે વિસ્તૃત પદાર્થ વડે, આ વિસ્તૃત પદાર્થ થઈ ગયો, એના વડે આ કણ પર આપણને પરિણામી ગુરુત્વ બળ કેવું મળે છે અને એ આપણે અહીંયા લેવું છે. તો મિત્રો, ધારો કે આ જે ગોળાકાર કવચ કીધી, પોલી ગોળાકાર કવચ, એનું સામેનું બિંદુ મેં અહીંયા બતાવ્યું. હું નામ આપું. ધારો કે આને કહી દઉં 2, આને કહી દઉં 3, અને આપણા માટે આ થશે 1 નંબરનું કણ, જે પી બિંદુ તરીકે આપણે દર્શાવ્યું છે. હવે 2 નંબરની 3 નંબર વ્યાસાંત બિંદુ પર થયા. તમારે એવી રીતે આમ લેવાનું, આમ સામેના કણો દ્વારા આખા ગોળાકાર કવચની આપણે વાત કરવાની છે. એટલે અહીંયા આપણે 2 અને 3 નંબરના કણ વડે 1 નંબરના કણ પર લાગતું ગુરુત્વ બળ શોધીએ. અને એ મૂલ્ય કેવું આવે? મિત્રો, તમે યાદ રાખો, વચ્ચેનો ભાગ દળ નથી, દળ શૂન્ય છે. હવે દળ શૂન્ય હોય આપણે કહીએ છીએ કે F બરાબર G M1 M2 ભાગ્યા R². આટલું યાદ રાખો. ગુરુત્વાકર્ષણ બળ લાગવા પાછળનું મૂળભૂત કારણ કયું? દળ. સૂક્ષ્મ દળ હશે તો પણ ચાલશે. મોટું વિશાળ દળ, જેને આપણે અવકાશી પદાર્થોમાં લઈએ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, મંગળ, આવા બધા અવકાશી પદાર્થોનો આપણે ઉલ્લેખ કરીએ તો એવું મોટું દળ હોય અથવા તો સૂક્ષ્મ દળ હોય, ઇલેક્ટ્રોન પ્રોટોન જેવું હોય, તો એમની વચ્ચે પણ આ બળ લાગે છે. પણ કારણ શું? દળ હોવું જોઈએ. હવે આપણે અંદરની બાજુ દળ નથી, યાદ રાખો. અંદર દળ કેવું છે? M બરાબર 0 છે. કેન્દ્ર પર પણ દળ નથી. હા, દળ ક્યાં છે? સપાટી પર, કવચ સપાટી પર છે.
સપાટી પર આપણને દળ દેખાય, અંદરની બાજુ પોલું છે. હવે ત્યાંથી આર અંતરે કોઈ આપણે એક નંબરનો કણ કે જે બિંદુ પી તરીકે આપણે લીધો એના ઉપર કેટલું બળ લાગે છે આપણે જોવું છે. મિત્રો આની હું થોડીક આછી પાતળી અહીંયા આકૃતિ બતાવું છું. ધારો કે આ પી બિંદુ છે. હવે પી બિંદુની આ દિશા કેન્દ્ર તરફની છે. હવે અહીંયા બળ લાગે છે એને ધ્યાન આપીએ. કોણ લગાડે છે? 3 નંબરનો કણ. કોના ઉપર? 1 નંબરના કણ ઉપર. એટલે એફ સદિશ 3 વડે 1 પર લાગતું બળ, એટલે 1 પર લાગે છે માટે પહેલો જેના ઉપર લાગે એને આગળ મૂકવાનું, જેના વડે લાગે છે એને પાછળ મૂકીશું. એટલે કયું બળ થયું? F13. ચલો અહીંયા 2 વડે 1 પર લાગતું બળ એટલે F12. F12. આ બંને બળોનું પરિણામી બળ 1 નંબરના કણ ઉપર કેવું લાગે છે જુઓ. હું આને થોડું ધ્યાનથી જોઉં છું તો આ પ્રમાણે મને મળે છે. આ બળ કયું થયું આપણા માટે? F12 સદિશ. ચલો પછી આ પ્રમાણે F13 સદિશ. આ થઈ આપણા માટે કેન્દ્ર તરફની દિશાને એક્સ અક્ષ કહીશું. આ થઈ આપણા માટે વાય દિશા થશે. ગઈ વખતે આપણે જોયું હતું કે પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજા ચરણમાં આપણને બળના મૂલ્યો આપણે 30 ડિગ્રી, 60 ડિગ્રી, ગમે તે ડિગ્રી હોય તો કેવા મળશે જુઓ. હવે આની વાત કરો. બીજા ચરણમાં છે, હું અહીંથી આમ પ્રક્ષેપ દોરું તો અહીંયા ઘટક મળે કે ના મળે? અને એ ઘટક અહીંયા cos થીટામાં મળશે. એ લંબ ઘટક હશે. એ લંબ ઘટક આ દિશામાં મળશે જુઓ. એ આ દિશામાં F12 પણ કેવો ઘટક? લંબ ઘટક. ખ્યાલ આવે છે? લંબ ઘટક. હવે અહીંયા આ દિશા આપણી કેન્દ્ર તરફની દિશા છે. એ દિશામાં એક ઘટક મળશે અને એને આપણે F12 આપણે કોને ધ્યાનમાં લઈએ છીએ? કેન્દ્રને ધ્યાનમાં લઈએ છીએ. કેન્દ્ર તરફની દિશા છે, આ લંબ ઘટક છે. ચલો F12 પેરેલલ એ દિશામાં છે એમ કહીએ છીએ. ચલો ત્રીજું ચરણ છે. ત્રીજા ચરણમાં નીચેની બાજુ જે ઘટક મળશે એ F13 લંબ ઘટક મળશે અને આ દિશામાં પણ એક ઘટક મળશે આમ. હવે તમે જુઓ, વિસ્તૃત પદાર્થનો દરેક કણ સમાન દળ ધરાવે છે. એક જ પદાર્થ હોય ને એના આપણને સમાન ઘનતાવાળો પદાર્થ કીધો તો દરેક કણનું દળ કેવું છે? સમાન છે. એટલે M3 M2 સમાન. અને આ બંનેનું પાછું M1 સાથેનું અહીંયા બળ બતાવીએ તો M1નું મૂલ્ય પણ બંનેમાં સમાન મળશે. અને અંતર તો બંનેનું કેવું છે? અહીંથી આ સરખું જ છે જુઓ. અહીંથી આ સરખું છે કારણ કે વ્યાસાંત બિંદુ લીધા. એટલે બળનું જ્યારે સૂત્ર મૂકીશું F12 અથવા તો F13 બરાબર G M1 M2 ભાગ્યા R સ્ક્વેર બધું સમાન આવશે. એટલે આ બંને લંબ ઘટકો જે છે એ પરસ્પર વિરુદ્ધ દિશાના છે માટે લંબ દિશામાં વાય અક્ષમાં એમની અસર પરસ્પર વિરુદ્ધ દિશાની હોવાથી એ નાબૂદ થશે. ધારો કે 5 ન્યૂટન આ ઉપરની બાજુ લાગે તો એટલું જ 5 ન્યૂટન ક્યાં લાગે? નીચેની બાજુએ. વિરુદ્ધ દિશાના બળો આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના બની જાય તો એની પરિણામી અસર આ પી બિંદુ પર થતી નથી. એટલે અહીંયા આ લંબ દિશામાંના ઘટકો જે છે એ નાબૂદ થયા. અહીંયા આ ઘટકો જે છે F13 પેરેલલ આ બંને ઘટકો બળો એક જ દિશામાં છે અને દિશા કઈ છે? કેન્દ્ર છે. કેન્દ્રમાં કોઈ દળ નથી છતાં જાણે કે આ 1 નંબરનો કણ જે છે એને આપણે અહીં બતાવ્યો છે. ખાલી 1 નંબરના કણ પર આપણને પરિણામી બળ જેને ગુરુત્વબળ કીધું કઈ દિશામાં લાગે છે? તો કેન્દ્ર તરફ. જાણે કે આખા વિસ્તૃત પદાર્થનું સમગ્ર દળ એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય અને પરિણામે આ 1 નંબરનું જે બહારનું બિંદુ છે, બહારનો કણ છે એના ઉપર એ કેન્દ્ર તરફથી જાણે બળ લાગતું હોય એવું આપણને જોવા મળે.
એટલે વિસ્તૃત પદાર્થ આપણે લીધો અહીંયા સમાન ઘનતાવાળો અને પોલો લીધો, એના ઉપરના બે કણો લીધા, 2 અને 3, એ એમના વડે વિસ્તૃત પદાર્થની બહારનો કોઈ બિંદુવત કણ આપણે પી અને નંબર આપણે અહીંયા 1 નંબર આપ્યો, એના ઉપર જાણે કે વિસ્તૃત પદાર્થ જે પોલો છે, સપાટી પર જ દળ છે, કેન્દ્રમાં અંદર વચ્ચે નથી, છતાં એના કેન્દ્ર પર જાણે કે સમગ્ર પદાર્થનું દળ કેન્દ્રિત થયેલું હોય અને પેલા 1 નંબરના કણને પોતાના કેન્દ્ર તરફ એને ખેંચે, એરો જુઓ તમે, એ પરિણામી ગુરુત્વ બળ કેન્દ્ર તરફ લાગે અને એ પ્રમાણે અહીંયા બહારનો કણ એ બળ અનુભવે છે. એટલે યાદ રાખો મિત્રો, આના ઉપરથી આપણે શું કહીશું, કોઈ પણ પદાર્થ જ્યારે પણ બળ લાગે તો સપાટી ઉપરથી નહીં લાગે, એના કેન્દ્રમાંથી વિચારવાનું. એ પદાર્થનો આકાર ગમે તેવો હોય, હા, એનું ગુરુત્વ કેન્દ્ર, આપણે આવું બોલીએ છીએ ગુરુત્વ કેન્દ્ર. તમે અગાઉના ચેપ્ટરમાં દ્રવ્યમાન કેન્દ્ર તમે અહીંયા ભણી ગયા છો, તો એ દ્રવ્યમાન કેન્દ્ર બન્યું, આવ્યું ગુરુત્વ કેન્દ્ર બન્યું, અને એના દ્વારા આપણને જાણે અનુભવ થતો હોય કે બધું જ જે બળ છે એ કેન્દ્ર તરફ લઈ જાય છે, અને એ રીતે આ પદાર્થ કણ જે છે બહારનો એ બળ અનુભવે છે. તો આ એક આપણામાં સારો આ પરિણામ આપણને વિકલ્પના સ્વરૂપમાં છે. સમાન ઘનતાવાળા પોલા ગોળાકાર કવચ વડે કવચની બહાર આવેલા બિંદુવત કણ પર લાગતું ગુરુત્વ બળ જાણે કે કવચના કેન્દ્ર પર, ઓ બિંદુ પર, કવચના કેન્દ્ર પર બધું જ સમગ્ર દળ કેન્દ્રિત થયું હોય અને કેન્દ્ર તરફની દિશામાં એ ગુરુત્વ બળ લાગે છે એવું આપણને અહીંયા અનુભવાય છે. ખ્યાલ આવે છે? ચલો, મેં પહેલું જે વિધાન છે એનું મેં આપણે આકૃતિ પરથી પરિણામ લાવ્યા એ આપણે લખ્યું છે. જાણે કે કવચનું સમગ્ર દળ કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય અને કેન્દ્ર તરફ પરિણામી બળ લાગે છે. લંબ દિશામાંના ઘટકો F12 પરપેન્ડિક્યુલર, F13 પરપેન્ડિક્યુલર, વાય અક્ષમાં વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાને અસર નાબૂદ કરે છે, જ્યારે એક જ દિશામાં આપણને સમાંતર ઘટકો જે છે એકબીજાને સમાંતર છે એ ઘટકો કેન્દ્ર તરફ લાગતા હોવાથી ભલે કેન્દ્રમાં આપણને કોઈ દળ નથી, છતાં કેન્દ્ર તરફ અહીંયા બળ લાગતું હોય એવું જોવા મળે છે. મિત્રો, વિસ્તૃત પદાર્થનું બીજું પરિણામ પણ આપણે નોંધ કરીએ. સમાન ઘનતાવાળા પોલા ગોળાકાર કવચ વડે કવચની અંદરના કોઈપણ બિંદુએ આવેલ કણ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું મળે છે? તો મિત્રો ધ્યાન આપજો, આપણે કવચ લેવાનું છે. ધારો કે આ કવચ લીધું, પોલું છે, એટલે અહીંયા સપાટી પરના આપણને બિંદુઓ કણ દળ આપણને આપે છે, બસ આટલું જ. અંદર બધું પોલું છે, એટલે સમાન ઘનતાવાળા પોલા ગોળાકાર કવચ એટલે કવર, ઉપરની સપાટી વડે કવચની અંદરના, ધારો કે આ બિંદુ પર આ કોઈ બિંદુ છે, કોઈ કણ આવેલો છે, ધારો કે અહીંયા હું કણ લઈ લઉં, પી નંબરનો કણ છે, એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ કેવું લાગશે? તો જુઓ, આ કણ છે એને લગાડશે એની તરફ, એરો જોઈ લેજો, જે લગાડે એની તરફ, એટલું ને એટલું એટલા જ અંતરે આ દિશામાં લાગશે, અહીંયા આ પ્રમાણે લાગશે, આ લગાડશે અહીંયા આ કણ, એવું ને એવું અહીંયા કોઈ કણ લગાડશે. ટૂંકમાં આ સમગ્ર બધા બળોની અસર હેઠળ બિંદુ પી ના આમે જઈ શકે, ના આમે જઈ શકે, ના આમે જઈ શકે, ના આમે જઈ શકે, કેવું રહે? સ્થિર. એના ઉપર બધી દિશાનું પરિણામી મૂલ્ય એ આપણને સમાન અને વિરુદ્ધ દિશાના મળતા હોવાથી પરિણામી બળ જે છે એ શું મળશે આપણને? શૂન્ય મળે છે. બંધ આકૃતિ હોવી જોઈએ. ગઈ વખતના આપણે પરિણામો પણ આપણે બોલ્યા હતા કે બંધ આકૃતિ હોય અને કેન્દ્ર પર અથવા તો કોઈ અંદરની બાજુ કોઈ પણ બિંદુ જોઈએ તો એના ઉપર લાગતું પરિણામી બળ આપણને શું મળશે? અહીંયા શૂન્ય મળશે. કોઈ એક અંતર વધુ હોય તો બીજું અંતર ઓછું હોય તો બળોનું મૂલ્ય થોડુંક અસમાન બને, પણ પરિણામી બળ આપણને કેવું મળશે? શૂન્ય જ મળશે. એટલે એ બિંદુ પોતાનું સ્થાન છોડશે નહીં. મિત્રો,
આને આપણે વિસ્તૃત પદાર્થ દ્વારા મળતું ગુરુત્વાકર્ષણ બળ. ચલો મિત્રો, આપણે એક ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન આપણે લઈ રહ્યા છીએ. ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક કેપિટલ જી નું મૂલ્ય મેળવવા માટેની પ્રાયોગિક ગોઠવણી સમજાવો. મિત્રો, 1798માં ઇંગ્લિશ વૈજ્ઞાનિક કેવેન્ડિશ કેપિટલ જીનું પ્રાયોગિક મૂલ્ય શોધ્યું હતું. જીનું મૂલ્ય આપણે હમણાં જ થોડા સમય પહેલાં લેક્ચરમાં આપણે બોલ્યા હતા 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. આવું આપણે મિત્રો કેવેન્ડિશે પ્રાયોગિક ગોઠવણી કરીને આપણને આપ્યું હતું. એ પ્રાયોગિક ગોઠવણીની રચના જે એને ગોઠવવા પ્રયત્ન કરે કેવી છે? સિમ્પલ છે. સંજ્ઞાત્મક આપણને આકૃતિ બતાવી મેં દોરી છે. સામાન્ય રીતે આપણે જો કદાચ તમે આ રમત રમ્યા હોય તો તમને ખ્યાલ હશે, ત્યારે ઝાડની ડાળી હોય ત્યાં એક જ દોરડાવાળું આપણે હિંચકો દોરડું હોય, એનો એક છેડો ઝાડની ડાળી બાંધી કાઢ્યો હોય અને બીજા છેડે લાકડી, એક નાની લંબાઈની લાકડી મૂકીને એ બાંધી કાઢી હોય અને લાકડીની આપણે બંને દોરડાની બંને સાઈડે આ પ્રમાણે પકડીને બેઠા હોય. પછી આપણો મિત્ર આપણને આમ ગોળ ગોળ ફેરવે, તો એ વખતે જેમ જેમ તમે ગોળ ગોળ ફરશો તો એ વખતે એ ગોળ ગોળ ફરવાના જે પરિણામી જે આંટા કહીએ, આંટા અથવા તો વળ, અને એ વળ અથવા તો આંટા છે એ પેલા દોરડા ઉપર આમ ચડતા જાય. જો આમ તમે આમ નજીક આ પ્રમાણે હોય, બે આ દોરડાવાળો આમ હિંચકો હોય, ઝાડની ડાળી, અને તમે આમ કરતાં કરતાં તમે હિંચકા છેક સુધી તમે આમ આંટા ફેરવો તો ધીમે ધીમે આંટા બંને દોરડામાં થતાં તમારે આ જે તમારી જે આ ભાગ છે ગળાનો ભાગ ત્યાં સુધી આવે અથવા તો અહીંયા સુધી આવી જાય. પછી આગળ આપણે ગોળ ફરી ના પણ શકતા હોય. પણ જ્યારે આપણે મૂકી દઈએ કે ભાઈ હવે ફેરવવું નથી, હવે મૂકી દો, તો પછી વિરુદ્ધ દિશામાં એ હિંચકો આમ ફરવાનું ચાલુ કરશે. ક્યાં સુધી? જ્યાં સુધી પેલા ઓબળ ખુલી ના જાય, પેલા વળ અથવા તો આંટા, ત્યાં સુધી ફરશે. પછી બીજી દિશામાં એની આમ ખુલે વખતે એ જ દિશામાં આમ ફરવાનું ચાલુ કરશે, એટલે ફરી નવા આંટા એના ઉપર ચડતા જાય. જે આંટા પહેલાં જે આંટા આવ્યા તેનાથી તદ્દન વિરુદ્ધ દિશાના હોય, અને ક્રમશઃ આપણે પછી આમ એની જે સ્પીડ છે એ ધીમે ધીમે ઘટતી જાય અને એક સમય આવે કે તમે હિંચકો શું થઈ જાય? સ્થિર થઈ જાય. તો બસ એ સાદી રચના અહીંયા કેવેન્ડિશે પ્રાયોગિક રીતે આપણને દર્શાવી હતી. ધ્યાન આપજો. એક દ્રઢ આધાર ઉપરથી ધાતુનો એક પાતળો તાર લીધો, OM. હું અહીંયા લખું છું આકૃતિ પરથી, એની વર્ણન આપણે અહીંયા જોતા જઈએ છીએ. આકૃતિ પરથી OM બરાબર ધાતુનો પાતળો તાર. પાતળો લેવાનું કારણ શું? કે પેલા વળ એના ઉપર એ સરળતાથી આપણે લાવી શકીએ છીએ. જો આપણે જાડો તાર તો સળીઓ લઈશું તો કદાચ શક્ય નથી, એટલે આપણે પાતળો તાર લીધો OM. અહીંયા બરોબર મધ્યમાં M બિંદુ તમને દેખાતું હશે. એક એવો સળિયો લીધો, આ તારનો છેડો નીચેનો એ સળિયાના મધ્ય બિંદુ પર આવે એવો એક AB સળિયો લીધો. એટલે AB બરાબર ધાતુનો સળિયો છે, જેની લંબાઈ આપણે ધારી લઈએ, જેની લંબાઈ કેપિટલ L છે. એટલે AB બરાબર શું થાય? L. OAM બરાબર MB બરાબર L/2, અડધું થાય. તમે આકૃતિમાં જુઓ, આ જે સળિયો છે AB, એના બંને છેડે અહીંયા ધાતુના જ શીશુ, તમે નામ સાંભળ્યું, લીડ, શીશાના બે નાના ગોળા લીધા. એટલે A અને B
એ અને બી શીશાના નાના ગોળા અને બંને ગોળામાં ક્રોસમાં અહીંયા નીચેની બાજુ બતાવ્યો જુઓ અને ત્યાં ઉપરની બાજુ બતાવ્યો S1 અને S2 તમને દેખાતા હશે કે બંને વચ્ચેના કેન્દ્રો વચ્ચેનું અંતર સમાન રાખ્યું કેટલું D તો આ S1 અને S2 એ પણ શીશાના જ મોટા ગોળા લીધા શીશાના મોટા ગોળા કોઈ કે સાહેબ S1 નથી લેવું S2 તમે આ રીતે લઈ શકો પણ ક્રોસમાં લેવાનું S1 ડેશ તો સામે શું લેવાનું S2 ડેશ આ બંને પણ આ ગોળાના જ સ્થાન છે પણ આપણે અહીંયા એમને યાદ શું રાખીશું એ શીશાના મોટા ગોળા છે બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર આપણે અહીંયા સ્મોલ d ધાર્યું છે બંને ગોળાઓના કેન્દ્રો વચ્ચેનું અંતર બરાબર સ્મોલ d છે મિત્રો હવે આપણે અહીંયા જોઈએ ધારો કે બે શીશાના ગોળા થયા એક નાનો શીશુ ગોળો અને એક બીજો મોટો બંનેના દળ ધારી લઈએ ધારો કે એમ કહી દો કેપિટલ એમ તો આપણે કહીશું શીશાના મોટા ગોળાનું દળ સ્મોલ એમ કહી દો તો શીશાના એ અને બી શીશાના નાના ગોળાનું દળ હવે એમની વચ્ચે અહીંયા કહું અથવા તો અહીંયા કહું F બળ કેવું લાગશે F બળ G M1 એટલે મોટા ગોળાનું દળ M2 નાના ગોળાનું દળ અને એમની વચ્ચેનું અંતર જે છે D એનો વર્ગ છેદમાં મૂકી દઈએ વ્યસ્ત પ્રમાણમાં હોવાથી તો બળ કેટલું અનુભવાય F બરાબર G કેપિટલ M સ્મોલ m ભાગ્યા d સ્ક્વેર મિત્રો આ બળ અહીંયા જેટલું લાગશે એટલું જ અહીંયા લાગશે ઇવન નાનો ગોળો મોટા ગોળા દ્વારા જેટલું બળ અનુભવશે એટલું જ બળ મોટો ગોળો નાના ગોળા દ્વારા લગાડવામાં આવતું જે બળ છે એ અનુભવશે એટલે જેટલું બળ મોટો ગોળો નાના ગોળા પર લગાડશે એટલું જ બળ નાનો ગોળો મોટા ગોળા પર કેમ તો બધું અચળ થઈ જાય છે જુઓ જી તો અચળ છે જ કેપિટલ એમ આપણે જીનું મૂલ્ય શોધવાનું છે આપણે અહીંયા અચળ કહીશું કેમ એ તો એનું સૂત્ર આપણને કહેશે તો એમ કેપિટલ એમ ગોળાનું દળ બદલાતું નથી S1નું અહીંયા સ્મોલ એમ એનું દળ બદલાતું નથી અને એમની વચ્ચેનું અંતર બદલાતું નથી એટલે અહીંયા જેટલું બળ મોટો ગોળો અનુભવશે નાના ગોળા દ્વારા એટલું જ બળ નાનો ગોળો મોટા ગોળા દ્વારા અનુભવે છે એટલે બંનેમાં આપણે બળ લખવું હોય તો F બરાબર બોલી જાઓ સૂત્ર બોલી જાઓ F બરાબર કેપિટલ G કેપિટલ M સ્મોલ m ભાગ્યા d સ્ક્વેર મળે મિત્રો હવે તમે આને આમ ફેરવો આને આપણે ફેરવીશું આમ ફેરવો અથવા તો આમ ફેરવો એટલે પેલા ગોળા જે વજનદાર ગોળા છે ને આમ ફરશે અને પછી એ ગોળ 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 ફરે એટલે પેલા તાર ઉપર શું આવે આંટા આવે તાર ઉપર આંટા આવે અને પરિણામે તાર ઉપર આપણે અહીંયા બળ લગાડ્યું છે એ બળ અહીંયા આ કેપિટલ L છે અહીંયા બળ લાગે બંને વચ્ચે ખૂણો કેટલો થાય તો કે 90 ડિગ્રી તો ટોર્કનું સૂત્ર શું થશે આપણે ટોર્કનું સૂત્ર પહેલાં લખીએ છીએ પછી આપણે કાઢી નાખીશું RF sin થીટા થીટાનો મતલબ શું થીટા છે શું તો R અને F વચ્ચેનો ખૂણો અહીં આરની જગ્યાએ આપણે L મૂકવાનું કારણ કે સળિયાની લંબાઈ છે અને અહીંયા F મૂકીશું આવી G કેપિટલ M સ્મોલ m અપોન d સ્ક્વેર સાઇન 90 L અને F વચ્ચેનો ખૂણો અહીંયા પણ 90 ડિગ્રી થાય અહીંયા પણ 90 ડિગ્રી એટલે સાઇન 90 એટલે શું થશે 1
તો હવે શું થયું આપણા માટે સૂત્ર? આ બંને જ થયું. તો મૂકી દઉં છું. જુઓ સીધે સીધું ટોર્ક કેટલું અનુભવાય છે તો આપણે મૂકીએ જી કેપિટલ એમ સ્મોલ એમ અપોન ડી સ્ક્વેર, અને આ બંનેનો ગુણાકાર આ પ્રમાણે બતાવે. સાઈનને એટલે આપણા માટે 1 થઈ જશે. એલ બતાવ્યો આપણે, કૌંસ ત્યાં બતાવ્યો. આટલું બળ તમે એને ફેરવશો ગોળ ગોળ એને, તો એ વખતે એ આંટા આવવા પાછળનું કારણ શું? તો કે શરૂઆતમાં જે ટોર્ક લાગ્યું અને એ ટોર્કના કારણે એ તાર જે છે એના પર બળ ચડ્યા. તો આપણા માટે આ સમીકરણ નંબર 1. હવે પરિણામે આપણા ટોર્કના કારણે આ ટોર્કને લીધે તારમાં બળ ચડે છે. ધારો કે બળની સંખ્યા થીટા છે. થીટા લીધો આપણે, સંકેત થીટા લીધો. 1 2 3 4 એમ બળની સંખ્યા આપણે થીટા લઈએ તો અહીંયા એ જેમ જેમ વધતું જશે તેમ 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 હવે તમારું બળ જે છે એક સમય એવો આવે કે તમે લગાડી ના શકો. આટલે સુધી પેલો આવી જાય આંટો અથવા તો પાછળ આવી જાય તો આપણે પછી ના જઈ શકીએ. એટલે પછી આપણે આમ લગાડવાનું બંધ કરી દીધું, મૂકી દઈએ, એટલે આપણે એની વિરુદ્ધમાં ફરીએ. એટલે એ વખતે પેલા બળની સંખ્યા જે છે એ ધીમે ધીમે ખુલતી જાય અને પરિણામે લાગતું પુનઃસ્થાપક ટોર્ક ડેશ ચલે છે. જે બળની સંખ્યા તારમાં જે બળ અથવા તો આંટા છે એ આંટાની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. માટે ટોર્ક ડેશ આને પુનઃસ્થાપક ટોર્ક કહેશું. અને આપણા દ્વારા બળ લગાડ્યું છે આર્ય બળ ગુરુત્વાકર્ષણ બળના સંદર્ભમાં એ ટોર્ક છે બરાબર ટોર્ક થીટા. હવે આ જે છે એને આપણે અલગ રીતે લખીએ. ટોર્ક બરાબર જો ટોર્ક ડેશ ભાગ્યા થીટા, અને આને કહેવાય એકમ આંટા દીઠ લાગતું પુનઃસ્થાપક ટોર્ક છે. આ જે સંકેત ચલનનો સંકેત લીધો આપણે, આ ચલનનો સંકેત દૂર કરવા માટે આ મૂક્યો તો એને આપણે શું કહીશું? એકમ છેદમાં એકમ. એને સૂત્રનું કરતા બનાવ્યો, થીટા નીચે ગયો. એકમ આંટા દીઠ, એકમ બળ દીઠ લાગતું પુનઃસ્થાપક ટોર્ક છે અને એનો એકમ ખાસ લખજો મિત્રો, એકમ જૂલ, ટોર્કનો એકમ જૂલ પ્રતિ રેડિયન છે. અને પારિમાણિક સૂત્ર ચલો જૂલનું m1l2 t-2 છે. તો આ રેડિયનનું તો m0 l0 t0 જે પણ આવે છે જૂલનું આવશે. આને નંબર 2 આપીશું. આપણે અહીંયા જ્યારે ટોર્ક બરાબર ટોર્ક ડેશ થાય ત્યારે સંતુલન સ્થપાયું એમ કહેવાય. સંતુલન સ્થપાય છે. ટોર્ક બરાબર ટોર્ક ડેશ. હવે ટોર્કનું મૂલ્ય આપણે મૂકી દઈએ સમીકરણ 1 જી કેપિટલ એમ સ્મોલ એમ ભાગ્યા ડી સ્ક્વેર ઇન્ટુ એલ બરાબર. આ ટોર્ક નથી પણ ચલનનો સંકેત આપણે લીધો છે ટોર્ક થીટા. ચલો જીને સૂત્રનો કરતા બનાવો. થીટા ડી સ્ક્વેર ભાગ્યા એમ સ્મોલ એમ કેપિટલ એમ. આ સૂત્ર જે મળ્યું એ સૂત્ર તમે ધ્યાનથી જુઓ તો બધું પદ કોઈ પણ જગ્યાએ સ્થળ માટે કોઈ પણ પરિસ્થિતિમાં આપણને અચળ છે, અચળાંક છે, ચલનનો અચળાંક છે.
જે આંટા ચડ્યા હોય એકમ આંટા દીઠ આપણે એ આંટા શોધી કાઢીએ આપણે જે આ જે છે ને તાર એની પાછળ એની આગળ લેમ્પ મૂકવાનો, પાછળ તમારે અરીસો મૂકવાનો, એટલે લેમ્પ અને અરીસાની મદદથી આંટાની સંખ્યા તમે ગણી કાઢો અને એ વખતે પુનઃસ્થાપક ટોર્ક કેટલું છે તમે શોધી કાઢો તો આ બંને મૂલ્ય આપણને ત્યાં મળશે. પછી ડી સ્ક્વેર. ડી એટલે શું? તો બંને નાના અને મોટા ગોળા વચ્ચેનું અંતર છે, કેન્દ્રો વચ્ચેનું અંતર, એ પણ અચળ. મોટા ગોળાનું દળ અચળ, નાના ગોળાનું દળ અચળ. કેપિટલ એલ એ બી સળિયાની લંબાઈ અચળ. એટલે આખું પદ જે છે એ આપણા માટે અચળ છે અને જેનું પ્રાયોગિક મૂલ્ય પ્રાયોગિક ગોઠવણી છે. પ્રાયોગિક મૂલ્ય જી બરાબર 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર આપણે આ પદમાં કિંમત મૂકી અને શોધી શકીએ છીએ. તો એ કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે આપણને અહીંયા પ્રાયોગિક મૂલ્ય શોધીને આપ્યું હતું મિત્રો. તો એ અહીંયા કેવી રીતે મળ્યું એ આ પ્રમાણે છે. ચલો મિત્રો, એક નવો પ્રશ્ન અને ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન જોઈએ આપણે. પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી ની વ્યાખ્યા લખી તેનું સૂત્ર મેળવો. આપણે અત્યાર સુધી ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક કેપિટલ જી વિશે વાત કરતા હતા અને હમણાં જ આપણે જોયું કેવેન્ડિશે પ્રાયોગિક મૂલ્ય આપણને શોધ્યું. મિત્રો, કેવેન્ડિશે આપણને 6.67 ગુણ્યા 10⁻11 એટલું પરફેક્ટ નથી આપ્યું, પણ ધીમે ધીમે એમાં ફેરફારો થતા ગયા, સુધારા થતા ગયા અને છેલ્લું જે પરિણામ જે સર્વમાન્ય આપણને મળ્યું, બધા જ વૈજ્ઞાનિકો દ્વારા સ્વીકૃત થયું, એ મૂલ્ય આપણે લખ્યું 6.67 ગુણ્યા 10⁻11. મિત્રો, પણ નામ આપણે કોને આપ્યું? કેવેન્ડિશને. કેવેન્ડિશે શરૂઆત તો કેવેન્ડિશે કરી હતી, એટલે આપણે એવું કહીએ છીએ કે કેવેન્ડિશે પ્રાયોગિક મૂલ્ય જીનું આ પ્રમાણે આપ્યું, સીધું મૂલ્ય મૂકી દઈએ છીએ, કંઈ વાંધો નથી એમાં. એવો જ એક પ્રશ્ન છે ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી. પહેલાં તો એની વ્યાખ્યા આપણે જોઈએ. વ્યાખ્યા: પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં રહેલા પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ જી કહે છે. મિત્રો, આને તમે ગણિત બીજી રીતે પણ આપી છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં રહેલા પદાર્થમાંના પ્રવેગને અથવા તો મુક્ત પતન, પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં મુક્ત પતન કરતા પદાર્થમાં રહેલા પ્રવેગને આપણે ગુરુત્વ પ્રવેગ તરીકે આપણે એને ઓળખીશું. મિત્રો, આને મારે અલગ રીતે બીજી રીતે પણ બતાવી શકું. ઘણી બધી વ્યાખ્યા આપણે અહીં આપી શકીએ. જુઓ, પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને શું કહીશું આપણે? ગુરુત્વ પ્રવેગ. અથવા તો પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં મુક્ત પતન કરતા પદાર્થમાંના પ્રવેગને આપણે એ બરાબર જી મૂકીએ, તમને જો ખબર હોય તો. પદાર્થમાંના પ્રવેગને ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી કહે છે. મિત્રો, મારે એનું સૂત્ર મેળવવું છે. આકૃતિમાં જુઓ, એક ગોળાકાર સ્વરૂપમાં આપણે પૃથ્વીની સપાટી બતાવી છે. આ પૃથ્વીનું દળ મારે કેવું હોય તો કેટલું છે દળ? એમઈ. અને કેન્દ્રથી આપણે ત્રિજ્યા લઈએ એની તો કેટલી છે? આરઈ. તો ધ્યાન આપજો, આકૃતિમાં આપણે થોડું લખતા જઈએ. આકૃતિમાં પૃથ્વી જેની ત્રિજ્યા કેટલી છે? આરઈ, અને દળ કેટલું છે? એમઈ. પૃથ્વીનું દળ એમઈ અને તેની ત્રિજ્યા કેપિટલ આરઈ છે.
મિત્રો તમને ખબર છે ઘનતાનું સૂત્ર તથા એની ઘનતા, તેની ઘનતા, આ ઘનતા કોની? માટીની હોય, રો છે. તમે ઘનતાનું સૂત્ર તમે ભણી ગયા, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. આના ઉપરથી ચલો દળને સૂત્રનો કરતા બનાવો. દળ શું થશે? કદ ગુણ્યા ઘનતા. બરાબર. ચલો દળ કેટલું છે? એમી. એમી દળ છે બરાબર. કદ, પૃથ્વી નક્કર ગોળો છે, મોટો વિસ્તૃત પદાર્થ, નક્કર ગોળો, પોલો નથી, નક્કર ગોળો છે માટે એનું ગોળાનું કદ આવે 4/3 પાઈ આરી ઘન રો. 4/3 પાઈ આરી ઘન રો. મિત્રો આને હું નંબર 1 આપું છું, સમીકરણ નંબર 1. હવે આકૃતિમાં આવી જાઓ. તમે એવું વિચારો, દાખલા તરીકે આપણે ઘરે પેલો પાતાળ કૂવો ખોદાવીએ છીએ ત્યારે એ વખતે પૃથ્વીની સપાટી ઉપરથી અહીંથી આપણે અંદર ખોદતા ખોદતા માટી બહાર કાઢીએ, ખોદતા ખોદતા અંદર જઈએ અને અંદર તમે જુઓ છેક તળિયે આપણે અમુક ઊંડાઈ સુધી ખોદીશું, પછી આપણે અટકી જઈએ. હવે અવલોકનમાં જોઈએ, આપણે આમ જોઈએ તો અંદરની બાજુ પણ એક નાનું વર્તુળ દેખાય, જે તળિયાનું આપણે ઉલ્લેખ કરીએ છીએ વર્તુળ છે. એવું વર્તુળ એ તમે અહીંયા જોઈ શકો, જેની ત્રિજ્યા અહીંથી હું અહીંયા પી બિંદુ ધારી લઉં અને અહીંથી પી બિંદુ સુધીનું અંતર કેવું છે? આર. પણ કન્ડિશન આવી છે, આરનું મૂલ્ય આરી કરતો નાનું છે. હવે તમે જુઓ ઉપરની બાજુ તમે સપાટી પરથી તમે જેમ જેમ ઊંડે ગયા, સપાટી પરથી જેમ જેમ ઊંડે જેમ તેમ તેમ તમે દળ બહાર ફેંકતા ગયા, દળ ઘટતું ગયું. એ કિસ્સામાં દળ ક્યાં છે? તો વચ્ચેનો, આપણે ઉપરથી જોઈએ છે વચ્ચેનો જે ભાગ છે અહીંયા દળ છે. અને એ દળને લીધે મેં તમને કીધું હતું ગુરુત્વાકર્ષણ બળ લાગવા પાછળનું કારણ શું? તો દળ. તો પૃથ્વી છે પણ આ વચ્ચેનો જે ભાગ જેની ત્રિજ્યા કેટલી છે? આર છે. આર ત્રિજ્યાવાળી આ પૃથ્વી નાનું જે વર્તુળ બતાવ્યું છે, સમકેન્દ્રી છે બંને. એક આરી કેન્દ્રવાળું, આરી ત્રિજ્યાવાળું કેન્દ્ર છે વર્તુળ છે, અને બીજું સ્મોલ આર ત્રિજ્યાવાળું વર્તુળ છે. બંને સમકેન્દ્રી, બંનેનું કેન્દ્ર ઓ છે. તો આપણે આરની વાત કરીએ, સ્મોલ આરની, તો એનું દળ આપણે કેટલું ધાર્યું? એમઆર. એટલે આપણે અહીંયા લખીએ છીએ, ધારો કે કેન્દ્ર ઓથી સ્મોલ આર અંતરે પી બિંદુ પર સ્મોલ એમ દળનો નાનો પદાર્થ વિચારો. આપણે પદાર્થ લઈએ એમ દળનો. અહીંયા એમ દળ છે ને, અહીંયા પૃથ્વીનું આ જે વાદળી કલરનું આપણે છાયાંકિત ભાગ લખેલું દળ કેટલું છે? એમઆર છે. બંને વચ્ચેનું અંતર કેટલું? સ્મોલ આર. તેથી ગુરુત્વાકર્ષણ બળ એફ બરાબર, ચલો આટલા ભાગનું જ આપણે લઈએ, કેપિટલ જી એમ આર પછી સ્મોલ એમ ભાગ્યા આર સ્ક્વેર. ભાગ્યા શું થશે? આર સ્ક્વેર. મિત્રો સમીકરણ 1 પરથી સમીકરણ 1માં જુઓ, અહીં આપણે સમીકરણ 1માં એમઈ બરાબર લીધું છે અને અહીંયા શું લીધું છે? આપણે એમઆર લીધું છે. એમઆરનો મતલબ કે તમે ડી જેટલા અંતરે કે જ્યાં પેલું દળ નથી, માટી નથી, એવું અંતર છે ડી. તો આટલા વિસ્તારમાં આપણને બળ અનુભવવા નહીં મળે. આપણે વાત કરીશું હવે પછીના પ્રશ્નમાં વાત કરવાની છે ડી ઊંડાઈ માટે. તો ત્યાં આપણને ગુરુત્વાકર્ષણ બળ નથી, પણ ગુરુત્વાકર્ષણ ક્યાં છે? વચ્ચેના ભાગમાં છે. હવે અહીંયા સમીકરણ 1માં જે પ્રમાણે મેળવી એમઈ બરાબર 4/3 પાઈ આરી ઘન રો, એના જેવું જ આપણે એમઆર બરાબર શું મૂકી શકીએ છીએ? જો પેલા સૂત્રમાં, એટલે મેં લખ્યું સમીકરણ 1 પરથી 4/3 પાઈ. હવે આરની જગ્યાએ શું લેવાનું? આર. એટલે શું મૂકીશું? આર ઘન. અને શું મૂકીશું? રો.
મળે. અહીંયા મૂકી દઉં છું. જુઓ F બરાબર G પછી m/r². MR ને આપણે અલગ રીતે બતાવીએ. ચલો 4/3 પાઈ r3 ρ. આવું થઈ જુઓ. કોનો લોપ થશે? r² r3માંથી r² જતું રહેશે એટલે હવે શું વધશે? જુઓ G m 4/3 પાઈ પછી ρ અને 12 મૂકું છું. શું મૂકું છું? r. એક r² ઉપર નીચે જતો રહેશે. એક r રહેશે, r નહીં મૂક્યો. 4/3 પાઈ ρ અહીંયા મૂકી દીધો. તો આ પ્રમાણે આપણને મળ્યું. ચલો સમીકરણ 1 પરથી પેલામાં 4/3 પાઈ ρને સૂત્રનો કરતા બનાવજો. શું મળશે આપણને? me/r3 એ આપણે અહીંયા મૂકી દઈએ કૌંસની જગ્યાએ. તો સૂત્ર શું મળશે? F બરાબર ચલો GM અપોન અહીંયા આવશે me/r3 ઇન્ટુ ρ. આ બળ કોના માટે છે? સમીકરણ 2 આરનું મૂલ્ય આરી કરતો નાનું હોય તો. આકૃતિ પ્રમાણે બોલી જાઓ, સૂત્ર બોલી જાઓ. GM me/r3 ઇન્ટુ r. એમાં ચલો G શું છે? ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક અચળાંક. સ્મોલ m શું છે? તો પેલો પદાર્થ લીધો આપણે P બિંદુ પર નાનો, એનું દળ. me એટલે સમગ્ર પૃથ્વીનું દળ. re એટલે એ સમગ્ર પૃથ્વીનું આપણે ત્રિજ્યાનું નામ આપ્યું. અને સ્મોલ r એટલે તો કેન્દ્રથી પેલો પદાર્થ સ્મોલ m પદાર્થ કેટલા અંતરે છે એ અંતર દર્શાવે છે. હવે એમ કહીએ, જો સપાટી પર લઈએ તો કોને? એમને આપણે સપાટી પર અહીંયા લઈએ, અહીંયા. તો એના માટે તો પછી અહીંયા આવે એટલે આરી જ આવે. તો r બરાબર શું થાય? આરી મળે. એટલે આ સૂત્રમાં આપણે r બરાબર આરી મૂકીએ. G m ચલો પછી me/r3 ઇન્ટુ આરી. આવું થઈ ગયું. આરની જગ્યાએ આપણે આરી મૂકીએ. કેમ? આપણે જે અંદર લીધો તો એમ અહીંયા, એની જગ્યાએ આપણે અહીંયા સપાટી પર લઈએ તો આટલું અંતર એટલે વાસ્તવમાં શું થશે? આરી જ થવાનું. તો આરની જગ્યાએ આરી મૂકીએ તો અહીંયા આર દેખાય તો આરી મૂકી દે. એક આરી જતો રહેશે. શું પદ મળશે? બોલો. G m me/r3 r² મળે. ખ્યાલ આવે છે? હવે મિત્રો આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ, ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ જુઓ F બરાબર આપણે ma લઈએ છીએ, ખબર હોય તો. F બરાબર ma, પણ એની જગ્યાએ આપણે શું લઈશું? G લઈશું. ખ્યાલ આવે છે? હવે આ Fની જગ્યાએ મૂકી દો તો mg બરાબર, હવે મૂકું છું G m me/r². આ સૂત્રમાં મેં Fની જગ્યાએ ન્યૂટનની ગતિનો બીજો નિયમ પણ એની જગ્યાએ વ્યાખ્યા પ્રમાણે G લેવું પડે તો મૂકી દીધું Fની જગ્યાએ અહીંયા. અને પેલું હવે શું આપણે લોપ થશે? એમનો લોપ થશે. જુઓ તો મળ્યું શું? G બરાબર G me/r². સમીકરણ નંબર 3 જે માગેલ સમીકરણ છે. ખ્યાલ આવે છે? માગેલ સમીકરણ. મિત્રો આપણે સામાન્ય રીતે કેપિટલ જીનું મૂલ્ય આપણે કેવેન્ડિશ ઉપરના પેલા પ્રાયોગિક મૂલ્ય પર લઈશું. me અને આરની કિંમત ફિક્સ છે તો આપણે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ શોધી શકીએ છીએ. એટલે જ તો જેવું જીનું મૂલ્ય આપણને મળ્યું એટલે એ પ્રયત્નોથી આપણે એવું પણ કહી શકીએ, એવું પણ કહેવાય કે કેવેન્ડિશે પૃથ્વીનું વજન કર્યું.
કારણ કે આને તમે એમ વળી ગુણી કાઢો તો વજન બળ આવે, એટલે કેવેન્ડિશે પૃથ્વીનું વજન કર્યું એવું આપણે કહી શકીએ. હું તમને હોમવર્કમાં આપું છું. ચલો, જીનું મૂલ્ય 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર લેજો. એમઈ બરાબર, ચલો 6 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ. પછી આરઈ બરાબર 6400 કિલોમીટર. એટલે જુઓ 64 કિલોમીટર એટલે કેટલી ઘાત થશે? કિલોમીટર 10⁻³ અને બીજી 2 એટલે 10⁵ મીટર. આ 3 મૂલ્યો તમે અહીંયા મૂકજો અને જીનું મૂલ્ય શોધવાનો પ્રયત્ન કરજો. તો તમને જીનું મૂલ્ય જે આપણે દરેક વખતે ઉપયોગમાં લઈએ છીએ તે આપણે અહીંયા મેળવી શકીએ છીએ મિત્રો. તો આ વાત આપણે એટલે સુધી અટકાવીએ છીએ. તમારે જીનું મૂલ્ય શોધવાનું એ સમીકરણ 3 પરથી આપણને મળશે, અચળ મળશે મિત્રો. અચળ કેટલું મળશે? 9.8 સમથિંગ આપણને મળશે. એટલે આપણે અહીંયા એ દાખલામાં સરળતા ખાતર આપણે 9.8 અથવા તો કોઈ જગ્યાએ 10 તરીકે આપણે પણ લઈએ છીએ. ઓકે, તો બધા મિત્રો આ સમીકરણ 3 પરથી સ્મોલ જીનું મૂલ્ય શોધી અને બાજુ મૂકી દેજો. એટલે આપણે આ સમીકરણ 3ને આપણે જો કહેવું હોય તો સમીકરણ 3ને આપણે GE તરીકે પણ ઓળખી શકીએ. તમે કોઈ જગ્યાએ આવું પણ તમે જોશો, અથવા તો કેપિટલ પણ કરેલો હશે, અથવા તો તમે આમ રાખો. પણ તમારે કહેવાનું કે પૃથ્વીની સપાટી પર આપણે આવ્યું એ મૂલ્ય આપણે અહીંયા મૂક્યું છે. પૃથ્વીની સપાટી ના કીધી હોય તો સમીકરણ 2 આપણા માટે એ r<re માટેનું છે એ મળે. પણ સપાટી પર કહીએ તો સમીકરણ નંબર 3 મળશે. આપણે બધાએ એ સૂત્ર યાદ રાખવાનું છે.